શરૂઆત કરીએ તો સાયલાના ડોળિયા પાસે મારામારીના બનાવનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે મામલે ફરિયાદી રઘુભાઈ કાનાભાઈ માંગુડા દ્વારા 4 નામજોગ તેમજ અન્ય 4 મળી કુલ 8 સામે સાયલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, જેમાં 5 લાખની કિંમતની 7 તોલાનો સોનાનો ચેન તેમજ શર્ટના ખીચામાંથી રોકડા 14,000 રૂપિયા રોકડ મળી કુલ રૂપિયા 5,14,000ની ધાડ પાડી હોવાનો ઉલ્લેખ કરાયો છે। તો ડોડિયા ગામ પાસે કારમાંથી ઉતારી મારમાર્યાનો બનાવ સામે આવ્યો છે। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, ફરિયાદી દ્વારા કુલ 8 લોકો સામે સાયલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ઝઘડામાં 12 વર્ષ પહેલા દૂધ ભરવા બાબતે બોલાચાલી થઈ હતી તેવી ફરિયાદ આપી। વાયરલ વિડીયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી। ડોડિયા પાસે મારામારીના બનાવનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। અમદાવાદના થલતેજના રહેવાસી દ્વારકાથી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે આ બનાવ બન્યો। ડોડિયા ગામ પાસે કારમાંથી ઉતારી મારમાર્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં 5 લાખની કિંમતની 7 તોલાનો સોનાનો ચેન તેમજ શર્ટના ખીચામાંથી રોકડા 14,000 રૂપિયા મળીને કુલ 5,14,000ની ધાડ પાડી હોવાનો ઉલ્લેખ કરાયો છે।